અંતર જ છે. પણ મૂળ ભાષામાં જો આજે પણ આપણા બધાનો અનુભવ એ જ વાર્તા સાહિત્ય તમે બ્રજભાષામાં વાંચો અને એ જ ટ્રાન્સલેશન એનું ઇંગ્લિશમાં વાંચો, એટલો બધો ભાવમાં ફરક લાગશે કે તમને એમ લાગશે કે બ્રજભાષાની જે મીઠાશ ને મૂળ જે ભાષામાં હરિરાયજી ને ગોકુલનાથજી લખ્યું છે એ જ ભાષામાં એનું આસ્વાદન કરીએ તેનો આનંદ કંઈક જુદો જ છે. એ રીતે જ કીર્તન સાહિત્યનું એક મહત્વનું અંગ એ બ્રજભાષા છે. તમે જયારે કીર્તન ગાવા માટે તત્પર થયા છો અને થોડોક બ્રજભાષાનો પરિચય તમને હોય તો એ જ કીર્તન ગાવાનો સમજવાનો આનંદ બદલાઈ જાય. અને તમારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે કોણ છે? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, વ્રજના અધિપત. હવે એ તો વ્રજમાં જ ઉછર્યા અને વ્રજમાં જ રહ્યા છે ને એમને વ્રજભાષા જ આવડે છે. તો એમને જે ભાષા આવડે છે એ ભાષામાં વાત કરીએ તો ઠાકોરજી જલ્દી સાંભળી લે, જલ્દી સમજી જાય આપણી વાત. અને એમને પણ એમ લાગે કે કોઈ મારી સામે વ્રજવાસી બેઠો છે, કોઈ મારી વ્રજના ભક્તો મારી સામે બેઠા છે અને મારી ભાષામાં મારી વાત કરી રહ્યા છે. તો પ્રભુને પણ એની આનંદ આવે. એટલે કમથી કમ સેવામાં હોઈએ ને ત્યારે તો કોશિશ કરવી, ઘરના પણ આપણે 2-3 જણા હોઈએ તો એક નક્કી કરવું કે ઠાકોરજીની સન્મુખ આપણે વ્રજભાષા જ બોલીશું. જેમ તમે કોઈ ઇંગ્લિશ સ્કૂલમાં જાઓ ને અહીંયા ઇન્ડિયામાં તો કમ્પલસરી હોય કે તમે સ્કૂલમાં હો એટલે તમારે ઇંગ્લિશમાં જ વાત કરવાની, બીજી લેંગ્વેજ નહીં વાપરવાની. તો વ્રજભાષા શીખવાની આપણી સ્કૂલ કઈ કે ઠાકોરજીની સન્મુખ હોઈએ, સેવાનો રૂમ. એટલે તમે હસબન્ડ વાઈફ હો, બાળકો માં હો કે સાથે પતિ ભાઈ કોઈ પણ રીતે હો, પણ એક નક્કી કરો ઠાકોરજીની સામે તમારે હસવું હોય કે ખીજાવવું હોય પણ વ્રજભાષામાં કરવા, એટલે આપણે ભાષા આપણને આવડી જાય અને ઠાકોરજીની તૈયાર કરીને સરળ ભાષા. તો આજે પણ મેં તો એમ કહ્યું હતું કે રોજ બરોજ જે આપણે ભાષા બોલતા હોઈએ ને એમાં વ્રજભાષામાં જે શબ્દો વપરાતા હોય એ શબ્દોનો આજે થોડો પરિચય આપણે એમના માધ્યમથી લઈશું કે જે રોજ બરોજ આપણે સેવામાં જેમ ખાસા કરવું કે પધરાવવું, સરાવવું, ટેરો લેવો, જે રોજબરોજના શબ્દો જે સેવામાં વપરાય છે. અને ઘણીવાર લોકો ડરતા હોય અમને જે આપણી જોડે વાત કરતા નથી આવડતું, અમને તો વાત કરવામાં બીજું કઈ નથી હોતું, આ જે રોજબરોજના પુષ્ટિ માર્ગી શબ્દો હોય છે એ જો શીખી જઈએ તો આપણને વાત કરવી સરળ થઈ જાય. તો ખાસ એટલા માટે કે વ્રજભાષાનો થોડો ટચ રહે તો તમે સેવા પ્રકારની પુસ્તક વાંચો, તમે કીર્તનની પુસ્તક વાંચો, ત્યાર વાર્તા સાહિત્ય મૂળમાં વાંચો તો થોડોક શબ્દોનો પરિચય તમને હોય તો તમે એને પોતે અર્થઘટન કરી શકો, સાચો અર્થઘટન કરી શકો અને એનો આનંદ માણી શકો. તો અત્યારે વધારે સમય નથી લેતો અને આ વ્રજભાષામાં પંકજભાઈને કહીશ કે હવે શરૂઆત કરે અને આપણે બધા જ સાથે મળીને એનો આનંદ લઈશું. તો મારી વાણીને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી. અને આગળ મહાપ્રભુજીનો ઉત્સવ પણ આપણે ધામધૂમથી ઉજવવાના છીએ અને એમાં પણ સુંદર કીર્તનનો એક સુંદર કાર્યક્રમ બધાઈ ગાનનો થવાનો છે. તો એની પણ સૂચના તમને પત્રિકા અને બધું મળશે એટલે તમને અમિતભાઈ દ્વારા પ્રાપ્ત થશે. અસ્તુ કે છે. અને બસ બધા આજે ઉપસ્થિત છો વૈષ્ણવો અને આજે ખાસ વ્રજભાષાની જે આપણે વાત કરી રહ્યા હતા તો હિન્દીની ખૂબ નિકટ આ ભાષા છે. જેમ આપણી ગુજરાતી ભાષા હોય તેમાં કાઠિયાવાડી બોલી કહેવાય એમ હિન્દી ભાષાનું આ એક બોલી રૂપે વ્રજભાષા પ્રસિદ્ધ છે. અને એમાં પણ આ ભાષામાં વિશેષ કરીને પુષ્ટિ માર્ગનું, પુષ્ટિ ભક્તિનું ખૂબ જ મોટું યોગદાન કહી શકાય. કારણ કે આખું વ્રજભાષા સાહિત્યમાં સૌથી વિશેષ રૂપે જે યોગદાન રહ્યું છે આપણી ગદ્યાત્મક એ આપણા અષ્ટસખાઓનું રહ્યું છે. કારણ કે જેટલા પણ અષ્ટસખાઓ દ્વારા પદ ગવાયા એ બધા જ વ્રજભાષામાં ગવાયા. સ્વયં ગુસાઈજી વ્રજમાં આવીને નિવાસ કર્યો અને એટલા માટે દક્ષિણના આચાર્ય છે પણ એની પ્રધાનતા રહી અને એની દક્ષિણમાંથી સંસ્કૃત આપણે ત્યાં આવ્યું અને વ્રજભાષા વ્રજમાં આવીને નિવાસ કર્યો અને એમાંથી વ્રજભાષા આવી અને ત્યાંથી પછી જયારે ગુજરાત પધાર્યા ત્યારે ગુજરાતી પણ સમાહિત થઈને એનું સૌથી મોટું પ્રમાણ આપણે ત્યાં વલ્લભાખ્યાન છે કે જે ગુજરાતી ભાષામાં વિશેષ રૂપે ગવાયેલું છે. તો આમ વિશેષ રૂપે વ્રજભાષાની પ્રધાનતા, કારણ કે વ્રજની બોલી ઠાકોરજીની બોલી છે. પ્રભુ એ ભાષામાં વાત કરે છે અને એ ભાષામાં જયારે આપણે પ્રભુ સાથે વાત કરીએ ત્યારે પ્રભુની વિશેષ પ્રસન્નતાના
આપણે અધિકારી થતા હોઈએ છીએ. કેટલાક ઉચ્ચારણ, કારણ કે લહેકો અને ઉચ્ચારણ, બોલીમાં લહેકો બહુ મહત્વનો હોય. જો ઘણીવાર ભાષા તો આવી જાય, જેમ ગુજરાતી લોકો હિન્દી બોલતા હોય તો લહેકો ગુજરાતી જ રહે ને ભાષા હિન્દી થાય. અને એમાં પણ ઘણી વાર તો અમેરિકો આવડતા હોય ને તું મેરે કો આવડતા હોય, આ અમેરિકો તું મેરે કો એવું ચાલતું હોય કે આપણને ખબર પડી જાય ભલે હિન્દીની કોશિશ કરે છે પણ છે ગુજરાતી. ઘણી વાર તો બધાને એમ થાય કે જે જોડે હિન્દી જ બોલવું જોઈએ, એટલે એવા શરૂ થાય અમારે કેવું પડે ગુજરાતી આવડે છે, રહેવા તો થાકી જશો. તો અમેરિકો આવડતા है તું मेरे को ઘણી વાર તો ડબલ વાર બોલે. वहां से राइट में जमणी बाजू वळ जाना, 2-3 बार तो राउंड गोल सर्कल आएगा और गोल राउंड सर्कल બધું કરते જાય તો 2-3 ભાષા બોલતા જાય. પણ સાંભળવા જેવું હોય જયારે કાઠિયાવાડના લોકો વિશેષ રૂપે જયારે હિન્દી સામ બોલે ને ત્યારે એનો આનંદ કંઈક જુદો જ હોય છે. પણ બ્રજભાષામાં વિશેષ રૂપે સકાર, જેમ તેમાં છે ને તમે કીર્તન સાહિત્યમાં જો તો શ નો ઉચ્ચારણ નથી કરતા પણ દંત્ય સ નો ઉચ્ચારણ કરતા હોય છે. દર્શન કરવે જાઉંગો આઉંગો, એમ સકારનો જ વિશેષ ઉપયોગ એનો થતો હોય છે. હિન્દી ભાષામાં જયારે સ શ સ અને દંત્ય તાલ્વ અને જે આપણે મૂર્ધન્ય શ, 3 પ્રકારના શ સંસ્કૃત સાહિત્યમાં કયા છે. જેમ આપણે શકોરાનો કહીએ, ષટકોણનો શ કહીએ, જે આપણે ત્યાં દંત્ય સ કહીએ, એમ 3 પ્રકારના સ ની જે ચર્ચા છે તો એની પણ એક વિશેષ રૂપે જે પ્રયોગ થતો હોય છે બ્રજભાષામાં. એટલે લહેકો એનો એ પણ બહુ મહત્વનો છે. એટલે ભાષાની સાથે એ લહેકો પણ આવવો જોઈએ, તો જ એ ભાષાનું માધુર્ય પ્રગટ થાય. અને એની પ્રેક્ટિસ કરવા માટેનું બેસ્ટ સાધન, આપણે ત્યાં રોજ રાતના વાર્તા સાહિત્ય વાંચો એટલે નક્કી કરો કે બ્રજભાષામાં જ મારે 84 વૈષ્ણવ વાંચવું છે. અને એ આગ્રહપૂર્વક વાંચશો ને તો ભાષા જલ્દી આવડશે, કારણ કે એમાં સંવાદ છે. સંવાદથી ભાષા જલ્દી આવડે. તમે કોઈ એક લેખ વાંચો એના કરતા કોઈના સંવાદ વાંચો ને, કોઈ બી ભાષા શીખવા માટે સંવાદ વાંચવાથી એ ભાષા જલ્દી આપણે સમજી શકીએ, કારણ કે 2 જણા વચ્ચેની વાત હોય, કન્વર્સેશન હોય બંનેની વચ્ચે. તો એ રીતે જયારે વાર્તા સાહિત્યનું તમે વાંચન કરશો તો વિશેષ રૂપે તમે એને સમજી શકશો, જાણી શકશો. ને બ્રજભાષા તો માણી બી શકશો. એને તો એક માણવાની વાત છે. આપણે અડધો કલાક કોઈની જોડે લોકો બ્રજમાં અઠવાડિયા માટે આવે ને એટલે 2-3 દિવસ છેલ્લે તો પછી બ્રજભાષા બોલતા થઈ જ જાય, કારણ કે એમની વચ્ચે રહ્યા હોય, બ્રજવાસી આપણી જોડે રહેતા હોય અને એમની જોડે વાત કરતા કરતા આપણે પણ બ્રજભાષામાં બોલવા લાગીએ અને એટલી મીઠી લાગે, આપણને જ આનંદ આવે. તો એ ભાષામાં ઠાકોરજી સંબંધી જયારે વાત કરીએ ત્યારે બ્રજભાષામાં જેમ આપણે કહીએ ને વસ્ત્ર, તો કે ચલો ધોતી બંડી પહેરીશું, મસ્તક પર તિલક કરીશું સેવામાં, તો કેવા વૈષ્ણવ બનીને બ્રજભક્ત બનીને જઈએ છે. તો મુખમાં ભાષા પણ જો એ વ્રજની હોય તો ઠાકોરજીને વિશેષ સેવાનો આનંદ આપણે આપી શકીએ. મને લાગે છે હવે પંકજભાઈ કદાચ તૈયાર હશે, તો હવે આપણે એમની પાસે જઈએ અને પંકજભાઈ જોડે બ્રજભાષાનો આનંદ માણીએ. વલ્લભાધીશ આપણે બહુ સુંદર કહ્યું, થેન્ક યુ. અને પંકજભાઈ આપણી સાથે આવી જ ગયા છે, તો પંકજભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે આપ હવે અમને સૌને બ્રજ ભાષાનો લાભો આપો, જેથી કરી અમે પણ સેવામાં એટલો જ એમનો આનંદ લઈએ સેવા કરતે. પંકજભાઈ. श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री द्वारकेश लाल प्यारे की जय. सर्वप्रथम तो जयराज आपको विनती करना चाहूं कि जयराज आप श्री विराजमान इधर हो और मैं कछु का कहूं. विनती तो बस आपसे ही है राज कि आप सर्वज्ञ ज्ञाता सर्वस्व हो. आप श्री के सन्मुख तो कछु मेरी ब्रजभाषा तो बिल्कुल आप तो जानो हो राज. प्रभु म्यूट पे हो राज, म्यूट पे, म्यूट राज, म्यूट हो गया राज, म्यूट हो गया राज. राज म्यूट, म्यूट राज, म्यूट. हाँ जी, जे आप म्यूट ऊपर छे. हाँ जयराज. हाँ, ऐसा तो हम लीव जाएंगे और तुम आनंद से शुरू करो. प्रभु विराजो, पर पूरा प्रयास थोड़ो कर रहे हैं कृपानाथ आपकी कृपा से, बस नहीं विराजो राज, तो मेरी ब्रजभाषा वो हो जाए शुद्ध राज आपकी कृपा से. जय हो. श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री राकेश लाल प्यारे की जय.
જયશ્રીના આશીર્વાદથી, પ્રભુ કૃપાથી પ્રયાસ કરું છું. આજે વ્રજ ભાષા પ્રભુ કૃપાથી આજે આપણે ત્રીજા ભાગ માટે એકત્ર થયા છીએ. જેના આશીર્વાદથી જ ખરેખર કે જે ભાષાનું ક્યારે વિચાર્યું નતું કે આના માટેનું બી કે શીખવાડવા માટે કે એવી રીતે થઈ શકશે, પણ પ્રભુની જેની ખૂબ કૃપા છે. અને ખરેખર આમ જોવા જઈએ તો વૈષ્ણવ સંઘ યુએસએ જે અમિતભાઈએ બી કીધું કે ખરેખર આપણે કેટલું બધું શીખી રહ્યા છીએ વૈષ્ણવ સંઘ યુએસએ ની નીચે. અને સેવા શ્રીવાનું લઈ લો કે પછી જેના વચનામૃત લો કે તમે બીજું કોઈ બી વસ્તુ જે વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ જે આપશ્રીની કૃપાથી કાર્ય કરી રહ્યું છે, એ ખરેખર જેને ખૂબ ખૂબ દંડવત પ્રણામ. અમિતભાઈ, કામિની બેનનું ખરેખર ખૂબ એટલે સિંગલ હેન્ડેડલી લાઈક જે આપશ્રીની આજ્ઞાથી ને તત્પરતાથી ખૂબ સુંદરતાથી સેવા કરી રહ્યા છીએ. અને પ્રભુ કૃપાથી હવે થોડો પ્રયાસ કર્યો છે આપણે કીર્તન અને શબ્દોનો, તો આજે એનું આપણે થોડું પરિચય લઈશું. તો હું સ્ક્રીન શેર કરું. તો આજે આપણે ત્રીજા ભાગ માટે એકત્રિત થયા છીએ. અને આજે આપણે પ્રભુ કૃપાથી બે મુખ્ય ટોપિક છે. એક છે સેવામાં વ્રજભાષા શબ્દ પરિચય, અને બીજો જે છે વ્રજભાષા કીર્તન સમજ. જેમ હમણાં જ જયશ્રીએ કૃપા કરીને વચનામૃત કર્યા કે જો પ્રયાસ કરીશું એટલે પ્રેક્ટિસમાં લઈશું અથવા તો સંવાદથી અને સેવામાં વ્રજભાષાના શબ્દો લઈએ તો વ્રજભાષા અચૂક આવડશે પ્રભુ કૃપાથી. જેમ હમણાં વચનામૃત કર્યા કે 10 દિવસ વ્રજમાં રહીને આવીએ તો બી વ્રજભાષા આવડી જાય. અને એ જ વસ્તુ જો આપ કદાચ મારી સ્ક્રીન ઓકે તમે છો co-host બનાવ્યા છે. ઓકે સોરી, માય સ્ક્રીન વોઝ વિઝિબલ ઓર સોરી. સ્ક્રીન દેખાય છે અમિતભાઈ? હા દેખાય છે. ઓકે ઓકે, હા કદાચ એકદમ મારે બ્લેકઆઉટ થઈ ગયું ઓલ ઓફ અ સડન. હા તો જે આપણે વ્રજભાષામાં જે પ્રભુ કૃપાથી પ્રયાસ કરીએ આપણે તો I think there is something which is તમારું બીજું આઈપેડ હોય તો આઈ કેન મેક ઇટ co-host. no, it's like something is coming that Olivia some I think messages, and I think I'm sorry guys, that for some reason I'm getting one black screen. My computer screen is getting black all of a sudden. હવે આવે છે. Yeah, it won't, that black screen won't come. Otherwise, like all of a sudden that black screen comes and like I cannot see like even my screen as well. So yes, so સેવામાં વ્રજભાષા પરિચય. તો પ્રભુ કૃપાથી બસ એટલી જ વૈષ્ણવો બધાને વિનંતી કે પ્રયાસ કરજો. અને પ્રભુ કૃપાથી હમણાં જ 1-2 દિવસ પહેલા જેને બી વિનંતી કરતો હતો કે being wrong is better than doing nothing. કંઈ ના કરો ને એના કરતા તો ખોટું ભલે ને કંઈ, પણ જેના વચનામૃત તમે સાંભળશો તો એ જ છે કે પ્રયાસ કરશો તો ખરેખર એકવાર જરૂરથી આવડશે. તો પ્રભુ કૃપાથી વ્રજભાષા આપ હિન્દીથી તો ખૂબ પરિચિત છો જ, લગભગ મને નથી લાગતું કે હિન્દીથી અપરિચિત હશો. તો એ જે હિન્દીનો એક જે આપણે જે ગયા વખતે બી જે ગુજરાતી કાઠિયાવાડી, એ જ રીતે હિન્દી વ્રજભાષા. અને જ્યારે આપ શરૂ કરશો ને વ્રજભાષામાં, આપશ્રીએ કેટલી કૃપા કરીને કીધું કે કઈ બી ગુસ્સા થાવ કે કઈ બી જે બી થાવ, સેવામાં હોવ તો વ્રજભાષામાં કરવું, ભલે કેવું બી આવે. જો પ્રભુ કૃપાથી એ પ્રયાસ કરશો તો જરૂરથી વ્રજભાષા એ ખૂબ જ સરળ ભાષા અને ખૂબ જ શું કહી શકાય કે પ્રેમ એટલે ઘણી પ્રેમાળ ભાષા છે. તો પ્રભુ કૃપાથી આપ જરૂરથી. અચ્છા, so now I'm getting the Pushti Choksi screen. What? So is it like other person is also sharing, Amit bhai? I removed her, so Oh, okay, thank you. I don't know why. Yeah, I think someone else also trying to share, that might be the reason. Okay. Okay,
તો પ્રભુ કૃપાથી આજે થોડીક શબ્દોની સૂચિ તૈયાર કરી છે જે વ્રજ ભાષાના શબ્દ સેવાની અંદર આપણે પ્રયોગ કરીએ અને એના પછી પ્રભુ કૃપાથી કીર્તન શ્રી મહાપ્રભુજીનું કીર્તન, શ્રી ગુસાઈજીનું કીર્તન, શ્રી યમુનાજીનું કીર્તન અને એક પ્રભુ કૃપાથી કલેવાનું કીર્તન પ્રભુ કૃપાથી લીધું છે. તો એમાં આપણે પ્રયાસ કરીશું કે એ કીર્તનના જે શબ્દ છે એની અંદર આપ ઘણા ખરા શબ્દો એ સમજી શકો છો અને પણ એમાંથી અમુક જે વ્રજ ભાષાના છે તો એ આપણે પ્રયાસ કરીશું. અહીંયા આપણે વ્રજ ભાષા તરીકે સમજી રહ્યા છીએ. તો વ્રજ ભાષા એટલે અનુવાદ ટાઈપ, એટલે ભાવ જે છે ને કીર્તનનો ભાવ આપણે નહીં સમજીએ, કારણ કે એ તમે જોવા જશો ને તો કીર્તનનો ભાવ ઘણો એટલે કીર્તનનો ભાવ ઘણો ગૂઢ હોય છે. એટલે એક જે છે જેમ કે એક જ ખૂબ જ સિમ્પલ જે છે કે ફલ ફલિત હોય ફલ રૂપ જાને. હવે આમાં એવો એકે શબ્દ નથી કે જે તમને ફલ ફલિત હોય ફલ રૂપ જાને, પણ જ્યારે જે કૃપા કરીને સમજાવ્યું કે ફલ ત્યારે જ ફળિત થશે જ્યારે તમે એને ફળ રૂપ માનશો. તો એટલે એનો મતલબ એટલે તમે ભાષાંતર કરશો કીર્તનનું તો ભાષાંતર કરતા ભાવ સમજવો બહુ મહત્વનો છે. જે વતનામાં તમે કરી કે જે લખનાર જે એની જે ભાવના છે જે કીર્તન કરનાર છે એ કરી રહ્યા છે જે ભાવથી કીર્તન, એ ભાવ પ્રભુ કૃપાથી જે સમજાવે છે આપણે બધાને. એટલે આપણે અહીંયા જે વ્રજ ભાષાના શબ્દ વિશે સમજવાનો પ્રયાસ કરીશું અને પ્રભુ કૃપાથી એ ભાવનો તો આપે જાતે જ પ્રયાસ કરવો પડશે. તો પ્રભુ કૃપાથી આજે પેલા સેવામાં જે વ્રજ ભાષાના શબ્દો છે અમુક જ લીધા છે. આપને બી જો કોઈ શબ્દ ખબર હોય તો પ્રભુ કૃપાથી એ બી લઈ શકીશું. તો સેવામાં વ્રજ ભાષાના જે શબ્દ પરિચય છે. તો અમિતભાઈ રેડ દેખાય છે મારી સ્ક્રીન કે ઓનલી આઈ કેન સી ધેટ? ના, રેડ પાછળ દેખાય, આઈ કેન સી સેવા में ब्रज भाषा शब्द. અચ્છા, ઓકે લાઈક ઓલ ઓફ અ સડન લાઈક સ્ક્રીન ઉપર કોઈએ ડ્રો કરી દીધું એવું થયું. બટ એનીવે પ્રભુ કૃપાથી પ્રભુની ઈચ્છા. તો જે સેવામાં વ્રજ ભાષાના પરિચય, તો એમાં હવે આપણે જેમ કે શબ્દ છે આચમન પ્રભુને કરાવીએ તો આચમન જે શબ્દ છે, હવે આ સેવામાં આપણે જ્યારે ઠાકુરજીને ભોગ સરાવીએ આપણે પ્રભુને, એના પછી શ્રી ઠાકુરજીને આચમન કરાવીએ છીએ. તો એ શ્રી ઠાકુરજીને આચમન કરાવવું એટલે શ્રી ઠાકુરજી મુખારવિંદ જેમ સાફ કરે, જેમ કે જમ્યા પછી આપણે જેમ મુખ આપણું જે સાફ કરીએ ને અંદરથી, તો એ રીતનું એને કહેવાય. તો ઠાકુરજીને બી આપણે આચમન કરાવવું, એટલે આચમન એટલે આરોગ્ય પછી શ્રી ઠાકુરજીનું મુખારવિંદ એ સાફ કરવું. એના પછી છે મુખ વસ્ત્ર. તો તરત જ જેવું આચમન શ્રી ઠાકુરજી કરે તરત જ આપણે મુખ વસ્ત્ર કરાય. મુખ વસ્ત્ર એટલે ઠાકુરજીનો મુખારવિંદ પહોંચવું. એટલે તરત જે આપણે જમ્યા પછી કે આરોગ્ય પછી ઠાકુરજી એ પછી જે મુખ સાફ કરે તરત એ મુખ વસ્ત્ર કરે ઠાકુરજી, એટલે એને આપણે મુખ વસ્ત્ર કહેવાય. પછી છે અંગીકાર કરવું. તો જેના આશીર્વાદ કે અંગીકાર શ્રી ઠાકુરજી અંગરૂપ કરે, કે આપણે જ્યારે ભોગ જ્યારે સામગ્રી ધરીએ શ્રી ઠાકુરજીને તો ત્યારે શ્રી ઠાકુરજી એ સામગ્રી અંગીકાર કરે છે. તો એ શ્રી ઠાકુરજી અંગરૂપ કરે છે તો એ જે શબ્દ છે અંગીકાર. એના પછી છે સરાવવું. તો ભોગ સરાવવું એટલે સરાય એટલે ભોગ સરાવવું, એટલે ત્યાંથી આપણે ઠાકુરજી આરોગી લીધા હોય એટલે ત્યાંથી આપણે ભોગ આપણે સરાવી લઈએ જ્યારે ઠાકુરજી સામગ્રી આરોગી લે એના પછી એક શબ્દ છે ભીતર. તો આ શબ્દ આપણે ઘણીવાર આપણે કહેતા હોઈએ કે સેવા મેં ભીતર આ જઈયો. તો આ જે રીતનું કહીએ તો સેવામાં અંદર આવી જાઓ એવી રીતે આજ્ઞા થાય. એટલે ઘણીવાર કહે કે જે બિરાજતા હોય અને પછી કે કલ સવેરે 9 બજે આઈયો ઓર સેવા મેં ભીતર આ જઈયો. તો એવી રીતે જો આજ્ઞા થાય એટલે કાલે સવારે 9 વાગે આવી જજો અને સેવાની અંદર આવી જજો તમે. એટલે એનો મતલબ એ આજ્ઞાથી આપણે ધોતી બંડી કે પછી અપરસ કરીને જેજનના પાસે સમક્ષ પહોંચવું અને ત્યાં પ્રભુ આજ્ઞા થઈ છે સેવા અંદર આવવાનું. તો ભીતર એટલે અંદર. પછી છે બુહારી કરવી. તો એટલે બુહારી એટલે સફાઈ કરવી.
હવે આમાં એક સોહની બી છે, એટલે હવે બુહારી કરી દો તો એવું જરૂરી નથી કે સોહની હોય, બુહારી તમે રૂમાલથી બી કરી શકો છો. એટલે બુહારી કરવી પણ સોહની હોય તો સોહનીથી બુહારી જલ્દી થઈ જાય, એટલા માટે. પણ એટલે બુહારી એટલે સફાઈ કરવી અને સોહની એટલે ઝાડુ. એના પછી છે દર્પણ અને આરસી. તો આરસી વાળો પ્રસંગ તો કુંભનદાસજીનો બધાને ખબર જ છે. તો આરસી એટલે અરીસો અથવા તો દર્પણ, જે ઠાકુરજીને બતાવ્યું. એના પછી અમુક જે શબ્દો છે જે વસ્ત્રના કલરના, તો એ પ્રભુ કૃપાથી થોડા અહીંયા લીધેલા છે. તો એક છે ગુલેનાર વસ્ત્ર. તો ગુલેનાર રંગના જે વસ્ત્ર છે એનો મતલબ ગુલેનાર એટલે રાણી રંગ. હવે આમાં તમે થોડુંક જે કોરિલેશન જોશો તો જેમ ગુલાલ જે છે, ગુલાલ ઉપરથી ગુલેલ જેવું જે છે, અને ગુલેનાર, તો એટલે ઘણું તારતમ્ય આપને જોવા મળશે. એટલે પ્રભુ કૃપાથી આપ વ્રજભાષાના જે શબ્દો છે ને, આપ એ શબ્દ ઉપર આપ પોતાના ખાલી 30 સેકન્ડ્સ અથવા તો 1 મિનિટ બી આપશો ને, તો આપોઆપ તમને પ્રભુ પાછળથી પ્રેરણા જ કરશે. જો એટલે આ ગુજરાતી તો આવડે છે, આ હિન્દી બી આવડે છે, તો વ્રજભાષામાં હું આવું કહું છું, આ તો આવડી જ જાય ને. એટલે ખૂબ આપ જોશો ને, આપને ઘણું તારતમ્ય, ઘણું કોરિલેશન મળશે. પ્રભુ કૃપાથી પણ આપણે થોડુંક સમજવું પડશે શાંતિથી બેસીને. તો ગુલેનાર જે છે તો એ રાણી રંગ છે. એના પછી છે એક હરિયા. હવે હરિયા એટલે જોવા જઈએ તો હરા રંગ એટલે લીલો રંગ બેઝિકલી. તો હરિયા રંગના વસ્ત્ર કહીએ. પછી છે કસુંબલ. તો કસુંબલ એટલે તો લાલ રંગ. એટલે અહીંયા જે છે જે કસુંબી ઘટાના વસ્ત્ર ધરીએ કે કસુંબી ઘટાના પીછવાઈ એ હોય, તો ઘટા તો પીછવાઈમાં આવે, અપોલોજીસ. એટલે કસુંબલ એટલે લાલ રંગ થાય. પછી પ્રભુ કૃપાથી આપણે હવે બીજા લઈએ. તો એકવાર હું અમિતભાઈ અનશેર કરીને પાછું શેર કરું, કદાચ જતું રહ્યા લાલ કલર. હાજી કરો. Sorry, I just not sure that now I'm not getting that interruption. Yeah, is it now clear? Is it red color? है ना? વાહ વાહ વાહ. ના ના, પ્રભુ કૃપાથી થોડું શું છે, થોડું દેખાય મને બી. એટલે તો જે છે હવે એના પછી આપણે એટલે જે એના પહેલા પ્રભુ કૃપાથી આ રીતનું આપણે લીધું હતું. અને હવે આ સ્લાઇડમાં તો ફિરોજી જે છે, તો ફિરોજી રંગ જે છે, તો ફિરોજી કલર એટલે આસમાની રંગ. હવે અહીંયા કદાચ આપને તારતમ્ય જેવું ના લાગે, ફિરોજી કલર, હવે ફિરોજી કલરના કપડા પહેર્યા છે એમ કે કોઈ, તો એટલે આસમાની રંગના કપડા કહીએ એને. પછી શ્વેત છે તો જે આપ જાણો છો સફેદ રંગ. શ્યામ છે એ કાળો રંગ છે. સોસની એટલે જાંબલી રંગ થાય. એટલે આ જે છે ને એ વ્રજભાષાનો શબ્દ છે સોસની. તો સોસની રંગ કે કપડા પહેન કે આવ્યો હોય, એટલે એ જે વસ્તુ છે તો એ સોસની आज प्रभु को सोसनी रंग के वागा है યો. તો इसलिए સોસની એટલે જાંબલી રંગ. એટલે આપણે જે ખાસ થોડું આજે કદાચ જો જાણવા મળે તો એક ફિરોજી છે, સોસની છે. પછી સુવા પંખી. હવે સુવા પંખી આમ જોવા જાવ તો સુવા એટલે પોપટ આપણને જનરલી ખબર હોય, તો પોપટ પંખી એટલે પોપટી રંગ ને સુવા પંખી કહેવાય છે. પછી છે એક શબ્દ કિનખાબ. કિનખાબ કે વસ્ત્ર એટલે વેલ્વેટી વસ્ત્ર. એટલે જયારે કિનખાબ વસ્ત્ર જયારે કહેવાય તો એને વેલ્વેટ વસ્ત્ર છે. પછી જે વસ્ત્રના આ જે રંગ છે એના પછી છે હવે મંદિર વસ્ત્ર કરો. હવે કોઈ એમ કે મંદિર વસ્ત્ર કરી દો જલ્દી, તો મંદિર વસ્ત્ર કરી દો એટલે મંદિરના વસ્ત્રો લઈને આવવાના એવું નહીં. મંદિર વસ્ત્ર એટલે મંદિર સાફ કરવું. જ્યારે પ્રભુ પહોંચી જાય એટલે પછી આપણે મંદિર વસ્ત્ર કરીએ. તો એને હવે મંદિર વસ્ત્ર અને પોતનું એ જુદી વસ્તુ છે. એટલે એમાં પાછા એટલે પ્રભુ કૃપાથી નેક્સ્ટ આપણે એ જ શબ્દ આવી રહ્યું છે. તો મંદિર વસ્ત્ર એટલે મંદિર સાફ કરવું. એના પછી નેક્સ્ટ જે શબ્દ છે એ છે પોતનું. હવે પોતનું એટલે શું છે? આરોગ્ય એટલે પોતું કરવું. એટલે આરોગ્ય પછી જે બી તમે કરો ને એને પોતનું કહેવાય. હવે એ સમય તમે એમ ના કહો કે મંદિર વસ્ત્ર કરી દો, ના. ત્યારે છે ને મંદિર વસ્ત્ર તો છે ને, કારણ કે એ પોતનું કેમ કહેવાય, એ જૂઠણ પછી છે ને એને સાફ કરો ને એને પોતનું કહેવાય. એટલા માટે પ્રભુ કૃપાથી આપણે શબ્દોનું એટલે પ્રભુ કૃપાથી આપ થોડોક જ પ્રયાસ કરશો ને આપ બધું જ જાણો છો.
અને બધું જ તમે બી ગુજરાતી ને હિન્દીમાં એ જ રીતના શબ્દો વાપરો છો જે જ્યારે જે વપરાતા હોય, અને એ જ રીતે વ્રજભાષામાં. એટલે પ્રભુ કૃપાથી જ્યારે બી પ્રભુ આરોગી લે એના પછી પોતનું થાય, અને પ્રભુ જ્યારે પોઢે અથવા તો જગાવવાનો સમય હોય ત્યારે બી તો તમે એ મંદિર વસ્ત્ર કરો. મંદિર સાફ કરવું એટલે મંદિર વસ્ત્ર. એના પછી છે નેગ ભોગ. હવે નેગ ભોગ એટલે નિત્યનો ભોગ. તો જ્યારે આમાં જ નેગ ભોગ આની જોડે એક બીજો જ શબ્દ લઈએ ને, અતકીની સામગ્રી, અતકી. તો હવે એ શબ્દ લખવાનો મારો રહી ગયો અહીંયા, પણ અતકી અને નેગ એટલે નેગ એટલે શું છે કે જેમ કે ખબર છે કે પ્રભુને દરરોજ તમે એક પ્રભુનો એક આ ભોગ તમે ધરતા હો દરરોજનો, તો એ નેગ ભોગ કહેવાય. કે અથવા તો પછી જેમ કે આપણે જો લૌકિક ભાષામાં કહીએ કે ભાઈ દરરોજ હું 2 રોટલી ખાઉં, તો એ બેઝિકલી તમારો નેગ છે. એટલે તમારે દરરોજનો 2 રોટલીનો. પણ આજે કંઈક વિશેષ બન્યું હોય તો તમે કંઈક એક્સ્ટ્રા જે લો, ધેટ ઇઝ કોલ્ડ એઝ ધી અતકી. કે અતકી આજે અતકી. એટલે એ જ રીતે પ્રભુમાં, જ્યારે પ્રભુમાં આજે પ્રભુને દરરોજ નેગ ભોગ ધરતા હોઈએ આપણે પ્રભુ કૃપાથી, પણ જ્યારે કોઈ ઉત્સવ આવે કે પછી તો કંઈ બી હોય તો તમે પ્રભુને અતકીની સામગ્રી બી ધરો. ઘણીવાર પછી એમાં એક બીજું બી લઈ શકાય, અતકી અને શ્રમ ભોગ. હવે અતકી ઉપર પહેલા આપણે જો જોઈએ તો અતકી એટલે વધારાનો ભોગ. વધારાનો ભોગ આપણે કેમ ધરીએ? એટલે જ્યારે બી પ્રભુને આપણે વધારે લાડ લડાવવા હોય, અથવા તો જેમ કે કંઈક એવું છે કે કંઈક ખૂબ સુંદર થયું અને આપણને ખૂબ આનંદ થઈ રહ્યો છે, તો પ્રભુને આપણે કઈ રીતે આનંદિત એટલે રીઝવીએ? તો પ્રભુને આપણે અતકીની સામગ્રી ધરી શકીએ કે પ્રભુ આજે તો આપે ખૂબ કૃપા કરી કે આજે આપણે જે ધાર્યું હતું એ પ્રમાણેનું કાર્ય થઈ ગયું. તો એ જે છે અતકીની સામગ્રી આજે તમે ધરી શકો પ્રભુને. અને એ અતકી અને જે શ્રમ ભોગ, તો જ્યારે ઘણીવાર એવું થતું હોય કે સેવામાં આપણાથી કંઈક એવી થયું હોય ત્રુટિ, પ્રભુને એવું ના લાગે કે ત્રુટિ થઈ છે, પણ આપણા મનમાં જ્યારે ખચકાટ થાય કે આજે તો પ્રભુને શ્રમ થઈ ગયો મારા લીધે, કે આજે તો એ થયું, એટલે એ મંદર જ્યારે મન બહુ ખચકાય ત્યારે તમે પ્રભુને એ ભોગ ધરો, અને એ શ્રમ ભોગ કે એટલે આપણે પ્રભુને ભોગ ધરીને જ રીઝવીએ છીએ આમ જોવા જઈએ તો. એટલા માટે નેગ ભોગ, અતકી ભોગ અને શ્રમ ભોગ એ રીતે લઈ શકાય. તો અતકી એ બી એક વ્રજભાષા શબ્દ છે. હવે આમ જોવા જાવ તો મારે વ્રજભાષા અને ભાષાંતરનું છે, પણ પ્રભુ કૃપાથી જે પ્રભુએ કૃપા કરીને સમજાવ્યું એ કીધું. હા, અમિતભાઈ કંઈ કહી રહ્યા છે? સોરી. કીર્તન લેશો આના પછી? હા, કીર્તન. હા, જરૂરથી. હા, કીર્તન બસ આના પછી, બસ આ શબ્દ જ એના પછી આ વ્રજભાષા કીર્તન પર સમજ જ છે. તો બરોબર ને અમિતભાઈ? હા, સોરી અમિતભાઈ, યુ ધેર? ઓ હા, સોરી. હા. ના, એક વૈષ્ણવને રિક્વેસ્ટ કરતો હતો કે અચ્છા. આપના પ્રવચન પછી આપનું જે હા, થઈ જશે પછી મેં કીધું એક કીર્તન લઈએ તો સારું. બધાને શબ્દો હમણાં શીખે છે ને, તો થોડો અચ્છા. હા, જરૂરથી. અને જો કોઈ વૈષ્ણવને બી જે હોય ને, તો જુઓ પ્રભુ કૃપાથી બધા વૈષ્ણવોને હું વિનંતી કરું, આપણે બધા ભેગા થઈને વ્રજભાષા શીખીએ છીએ. જે આપણને કૃપા કરીને માર્ગદર્શન આપી રહ્યા છે, પણ બધા સાથે રહીને, અને કોઈકને જો આનાથી સારું તો પ્રભુ કૃપાથી પ્લીઝ કમ ફોરવર્ડ. આઈ વુડ રિક્વેસ્ટ વેરી હાઈલી, કારણ કે મારી બી વ્રજભાષા શુદ્ધ છે. એ ખરેખર એ તો જે કૃપા કરીને સુધારી રહ્યા છે, અને એટલે પ્રભુ કૃપાથી જરૂરથી ભેગા થઈને આપણે કરીએ, એ જ વિનંતી બધાને. તો એના પછી જે છે સંધાના. તો સંધાના શબ્દ આવતો હોય છે ઘણીવાર કીર્તનમાં. તો સંધાના એટલે અચાર થાય. તો આપણે જે પેલું અગર બાપ કુંબનદાસજી કો પ્રસંગ યાદ કરે તો બેજર કી રોટી, ટેટી કો સાગ ઓર સંધાનો, એવી રીતે આવતું હોય છે. તો બેજર કી રોટી, ટેટીનું શાક, અને ટેટી એટલે આપશી બતાવે કેળા જે આવે, અને સંધાના એટલે અને જોડે અચાર, બીજું શું હોય? તો એ જે છે એના પછી જે છે સાનિધ્ય. હવે સાનિધ્ય એટલે સન્મુખતા.
એટલે હવે અહીંયા જે સાનિધ્ય છે, એટલે આપણે આમ જોવા જઈએ તો સન્મુખતાથી જ સાનિધ્ય, એટલે આનું ઘણું ગૂઢ થાય, પણ જો અનુવાદ રૂપે જોવા જઈએ તો સાનિધ્ય એટલે સન્મુખ આપણે કરી શકાય. એના પછી જે છે સોહાય, તો સોહાય શબ્દ એટલે અનુકૂળ. એટલે આપણે જ્યારે પ્રભુને સ્નાન કરાવીએ તો જલ એ સોહાય એટલું જલ ગરમ કરવું. તો એટલે જલ અનુકૂળ હોય એવું એટલું ગરમ કરવું, એટલે એને કહેવાય સોહાય. પછી છે ટહેલ. તો આજે ટહેલ આમ આપણે કહીએ તો ટહેલ એટલે સેવા કે પરચારગી. તો આજે અહીંયા અમે ટહેલ કરવા ગયા હતા એવું બી કહેવાય, કે તમે જેમ કે આપણે આજે હવેલીમાં ટહેલ કરવા ગયા હતા કે આજે અહીંયા ટહેલ કરી, એવું બી કહી શકાય. તો ટહેલ શબ્દ એ જે સેવા પરચારગી થાય. એના પછી છે વિલંબ કે અવેર. તો જે પ્રભુ કૃપાથી ગયા વખતે બી જે લીધું હતું કે અવેર હો રહી હે, એટલે મોડું થઈ રહ્યું છે, અને વિલંબ એટલે એક જ છે. પછી એના પછી જે છે કાની. કાની એટલે આડી. હવે એ તો પ્રભુ કૃપાથી આ બધા જ આપણે બધા જ્યારે ઠાકુરજીને ભોગ ધરીએ ત્યારે કાની ધરતા હો, કાની સમર્પીને પ્રભુને ભોગ સમર્પતા હોઈએ છીએ. તો સામગ્રી, તો એ જે છે કાની એટલે આડી. પછી સદ્ય. તો આ સદ્ય એટલે તાજું. તો કદાચ નિત્ય લીલામાં બી પદ આવે છે અને કીર્તનોમાં બી છે કે સદ્ય દોરી કો ઓટ્યો દૂધ સદ્ય દોરી કો, એટલે ઓટ્યો દૂધ એટલે દૂધ ગરમ કર્યું, સદ્ય દોરી કો એટલે તાજી ગૈયાનું, એટલે તાજી જે સદ્ય દોરી કો દોરી ગૈયા હે, તો એ સદ્ય દોરીનો દૂધ ગરમ કર્યું એમ. તો એટલે તાજું દૂધ ગરમ કર્યું છે પ્રભુ માટે. તો સદ્ય એટલે તાજું. પછી ઘણીવાર કીર્તનમાં આવે છે દધી ઓદન. દધી ઓદન એટલે દહીં ભાત. તો જ્યારે બી આપ કીર્તનમાં આવે ને તો દધી ઓદન શબ્દ આવતો હોય છે. તો એ દધી ઓદન એટલે દહીં ભાત. તો દધી તો આપણને ખ્યાલ છે, ઓદન એટલે ભાત, અને પોઢા એટલે સુડાવું. તો પ્રભુ કૃપાથી હવે આપણે જે કીર્તન છે તો એ પ્રભુ કૃપાથી તો આશા છે મારી સ્ક્રીન દેખાતી હશે. તો પ્રભુ કૃપાથી આપણે કૃષ્ણદાસભાઈ જે છે એમણે પ્રભુ કૃપાથી જે કર્યું તો એમાંથી જ, એટલે આપણે કીર્તનનો બી થોડોક પ્રયાસ કરીએ અને પછી એનો શબ્દ પ્રભુ કૃપાથી લઈએ. ચરણ લગ્યો ચિત મેરો શ્રીવલ્લભ, ચરણ લગ્યો ચિત મેરો. તો પ્રભુ કૃપાથી જે કીર્તન છે ચરણ લગ્યો ચિત્ત મેરો શ્રી વલ્લભ, ચરણ લગ્યો ચિત્ત મેરો, એના પછી આપણે આ બધી ટૂંક આપણે પ્રભુ કૃપાથી કૃષ્ણદાસ ભાઈથી સાંભળીશું જ. પણ ઇન બિન ઓર કછું નહીં ભાવે ઇન ચરણન પૂછેરો. તો આ જે લાઈન છે ચરણ લગ્યો ચિત્ત મેરો શ્રી વલ્લભ, ચરણ લગ્યો ચિત્ત મેરો. તો અહીંયા જે છે કદાચ આમ જોવા જાવ તો ચરણ, તો આપણે શ્રી વલ્લભના ચરણને યાદ કરી રહ્યા છીએ આ કીર્તનમાં. એટલે ચરણ લગ્યો, ચરણ લાગવું, ચિત્ત એટલે મન, અને મેરો એટલે મારું, શ્રી વલ્લભ એટલે મારું ચિત્ત શ્રી વલ્લભના ચરણમાં લાગવું, એ આપણે અહીંયા કરી રહ્યા છીએ. હવે આ કીર્તન હવે અને પાછું બીજી વાર બી લીધું ચરણ લગ્યો, એટલે હવે આ કીર્તનનો આપણે ભાવ સમજીશું કે શ્રી ગોવિંદ દાસથી, તો એ જુદો જ ભાવ છે. પણ આપણો આજે જે ટોપિક, એટલે આપણો જે વ્રજ ભાષા શબ્દ પરિચય છે, એટલે આપણે કીર્તનના ભાવાર્થ નથી લઈ રહ્યા અહીંયા. એટલા માટે પ્રભુ કૃપાથી અનુવાદ સુધી રાખીએ પ્રભુ કૃપાથી. તો શ્રી વલ્લભ મારું ચિત્ત શ્રી વલ્લભના ચરણમાં લાગે, એવું 2 વાર શ્રી ગોવિંદદાસજી અહીંયા ગાઈ રહ્યા છે. ચરણ લગ્યો ચિત્ત મેરો શ્રી વલ્લભ, ચરણ લગ્યો ચિત્ત મેરો, એટલે ચિત્ત એટલે મન. ઇને બિને ઓરે કછું નહીં ભાવે, ઇને ચરણન કો ચેરો શ્રી વલ્લભ, ચરણ લગ્યો ચિત્ત મેરો.
बिन और कछु नहीं भावे इन चरणन को चेरो. તો ઇન બિન એટલે આ વિના એટલે આપણે ચિત્ત ચરણ શ્રી મહાપ્રભુજીના ચરણનું ચિત્ત મનમાં રહે. તો ઇન બિના ઓર કછું નહીં ભાવે ઇન ચરણન કો ચેરો એટલે બીજું કંઈ ના ભાવે એમ કે ઇન બિન ઓર કછું નહીં ભાવે ઇન ચરણન કો ચેરો. તો ચેરો એટલે દાસ. તો પ્રભુ કૃપાથી બધાને એક વિનંતી કે આમ જોવા જાવ ને તો આમ આ જે બે લાઈનમાં તમે બી પ્રભુ કૃપાથી થોડોક પ્રયાસ કરી શકો છો કે હિન્દી અને એટલે હિન્દી અને વ્રજભાષા ઘણું તારતમ્ય છે, ઘણું સેમ છે, ઘણું સિમિલર છે એમ. તો ઇન બિન ઓર કછું નહીં ભાવે ઇન ચરણન કો ચેરો. તો ઇન કે બિના આના વિના કશું નથી, બીજું કંઈ નથી ભાવતું અને એવો આ ચરણનો દાસ છું. ઇન ચરણન કો દાસ. नहीं छाड़े और जो ध्यावे सो मूर्ख जो घनेरो. गोविंद दास તો ઇનહી છાડ ઓર જો ધ્યાવે સો મૂરખ જો ઘનેરો. તો આને છોડીને ઇનહી છાડ એટલે આ છાડ જે છે એટલે છોડીને, છાડ એટલે છોડીને. તો ઇનહી છાડ એટલે આ ચરણને છોડીને ઓર જો ધ્યાવે તો બીજું કંઈ ધ્યાનમાં લાવે એટલે ધ્યાન અને ધ્યાવે આ તમે આને અગેન કોરિલેટ કરી શકો છો. ઓર જો ધ્યાવે સો મૂરખ જો ઘનેરો. તો ગોવિંદદાસજી કહે છે તો વો મૂરખ કેટલો મોટો અજ્ઞાની છે કે શ્રી વલ્લભના ચરણને છોડીને બીજા કોઈનું ધ્યાન બી કરી શકે એમ કે છે. ઇનહી છાડ ઓર જો ધ્યાવે સો મૂરખ જો ઘનેરો એટલે ખૂબ જ એમ. ઘનેરો એટલે ઘનિષ્ઠ, જેમ કહેવાય ને ઘનિષ્ઠ કે ગાઢ એવી રીતે. તો એ જે ઇનહી છાડ ઓર જો ધ્યાવે સો મૂરખ જો ઘનેરો. यह निश्चय कर सोई ज्ञान भलेरो. श्री वल्लभ चरण लग्यो चित मेरो. चरण लग्यो चित मेरो. श्री वल्लभ चरण लग्यो चित मेरो. તો ગોવિંદ દાસ यह નિશ્ચય કર સોઈ જ્ઞાન ભલેરો. તો હવે જે છે ગોવિંદ દાસ કીર્તન કરી રહ્યા છે. ગોવિંદદાસ અષ્ટસખામાં જે છે ગોવિંદ દાસ યહ નિશ્ચય કર. તો આ નિશ્ચય કરી સોઈ જ્ઞાન ભલેરો. તો એટલું જ જ્ઞાન આપણને કાફી છે કે શ્રી વલ્લભના ચરણ સિવાય બીજા કોઈમાં ચિત્ત આપણું ના જાય. અને એના સિવાય જો ચિત્ત જાય તો એનાથી મોટો અજ્ઞાની કોઈ નથી. બસ એ અહીંયા પ્રભુ કૃપાથી. તો આ કીર્તન તો ફરીથી ખાલી એકવાર ચરણ લગ્યો ચિત્ત મેરો શ્રી વલ્લભ ચરણ લગ્યો ચિત્ત મેરો. ઇન બિન ઓર કછું નહીં ભાવે ઇન ચરણન કો ચેરો. ઇનહી છાંડ ઓર જો ધ્યાવે સો મૂરખ જો ઘનેરો. ગોવિંદ દાસ યહ નિશ્ચય કર સોઈ જ્ઞાન ભલેરો. પ્રભુ કૃપાથી કૃષ્ણદાસનો અવાજ તો આપ જાણો જ છો, ખૂબ સુંદર છે અને ખૂબ સુંદર રીતે કીર્તન શીખવાડે છે. હું પોતે બી ઘણી વાર પ્રયાસ કરું એમની યુટ્યુબ ચેનલ પર શીખવાનો અને એમને પાસે બી શીખીએ પ્રભુ કૃપાથી ઘણી વાર. તો હવે એના પછી જે છે શ્રી ગુસાઈજીનું પદ જે છે તો હવે એ પ્રભુ કૃપાથી આપણે લઈએ. એકવાર હું અનશેર કરું, કદાચ પીપલ આર ડ્રોઈંગ ઓન ધ સ્ક્રીન. લેટ મી જસ્ટ હા એટલે હવે જે છે પ્રભુ કૃપાથી રાત સમય
प्रात समय श्री वल्लभ सुत को उठत ही रसना लीजिए ना। प्रात समय श्री वल्लभ सुत को उठत ही रसना लीजिए ना. એટલે હવે અહીંયા પ્રાત સમય એટલે વહેલી સવારે શ્રી વલ્લભ સુત કો, તો શ્રી વલ્લભ સુત એટલે પુત્ર, પુત્ર કો ઉઠત ही રસના લીજીએ નામ એટલે રસથી લઈએ નામ. ઉઠત એટલે જાગો, એટલે પ્રાત સમય શ્રી વલ્લભ વહેલી સવારે શ્રી વલ્લભ સુતનો વલ્લભ પુત્રનો જાગતા જ ઉઠતા જ રસથી નામ લો એમ પ્રભુ કૃપાથી. પ્રાત સમય સુત કો ઉઠત ही રસના લીજે નામ. હવે બીજી કડી લઈએ આપણે પ્રભુ કૃપાથી. आनंदकारी प्रभु मंगलकारी अशुभ हरण जन पूरण काम उठत ही रसना આનંદકારી પ્રભુ મંગલકારી અશુભ હરણ જન પૂરણ કામ. તો આમાં જે છે તો આનંદકારી પ્રભુ, મંગલકારી પ્રભુ અને અશુભ હરણ જન પૂરણ કામ. હવે આમાં આ બધા જ હિન્દીના જ શબ્દ છે. આમાં વ્રજ ભાષા જેવું તમે જોઈએ તો એકદમ એ જ છે કે આનંદકારી પ્રભુ, મંગલકારી પ્રભુ, અશુભ હરણ જન, કે જનના અશુભ હરણ છે. આપણા જે છે આપણું જે બી આપણું અશુભ છે એ પ્રભુ હરી લે છે, અને આપણા જે બી કાર્ય હોય એ બધા પૂરણ કામ એમ. તો આનંદકારી પ્રભુ, મંગલકારી, અશુભ હરણ જન પૂરણ કામ. याहि लोक परलोक के बंधु को कही सके तिहारो गुणग्राम. याही लोक परलोक के बंधु को કહી શકે તિહારે ગુણગ્રામ. તો આમાં જે છે હવે યાહી લોક પરલોક, તો આ લોક પરલોક એટલે અહીંયા પૃથ્વી લોક અને ગોલોક કે બંધુ કે ત્યાંના બંધુ એટલે કે કોઈ બી આ પૃથ્વી લોકનો માણસ કે ગોલોકનો જીવ કો કહી શકે તિહારે ગુણગામ. કો એટલે કોણ, અહીંયા કો મારે લેવાનું, કો એટલે કોણ કહેવાનો મતલબ છે. કો કહી શકે, કોણ કહી શકે તુમ્હારે ગુણગ્રામ એટલે ગુણગાન. એટલે કે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના એટલા ગુણો છે કે આ લોક અને પરલોક કોઈ બી એવું સામર્થ્ય નથી કે એમના ગુણોને સંપૂર્ણ રીતે ગાઈ શકે. એટલે કો કહી શકે તિહારે ગુણગાન. એટલે જે છે પૂર્ણ કામ એટલે પૂર્ણ કામ બનવું. नंददास प्रभु रसिक शिरोमणि राज करो श्री गोकुल सुखधाम उठत ही रसना प्रात समय श्री वल्लभ सुत को उठत ही रसना लीजिए ना.
નંદદાસ પ્રભુ રસિક શિરોમણી રાજ કરો શ્રી ગોકુલ સુખધામ. તો નંદદાસ પ્રભુ રસિક શિરોમણી, નંદદાસ કે પ્રભુ રસિક શિરોમણી છે, રાજ કરો શ્રી ગોકુલ સુખધામ. તો બસ ગોકુલ પર શ્રી ગુસાઈજી રાજ કરો. તો જ્યારે મંગલામાં એટલે જ્યારે આપણે પ્રભુને જગાવવા જઈએ એ પહેલા આપણે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી ના કીર્તન કરીએ અને પછી પ્રભુને જગાવીએ. તો એ સમયે આપણે પ્રભુને યાદ કરીએ કે પ્રાત સમય શ્રી વલ્લભ સુત કો ઉઠથી રસના લીજીએ નામ, આનંદકારી પ્રભુ મંગલકારી, અશુભ હરણજન પૂરણ કામ, या ही लोक परलोक के बंधु, को कही सके तिहारे गुणग्राम, नंददास प्रभु रसिक शिरोमणि, राज करो श्री गोकुल सुखधाम. प्रभु कृपाથી એક શ્રી યમુનાજીનું પદ છે, તિહારો દરસ. तिहारो दरस हो पाऊं श्री यमुना जी, तिहारो दरस हो તો તિહારો દરસ હો પાઉં શ્રી યમુનાજી. તો તિહારો એટલે તમારો, દરસ એટલે દર્શન, હો પાઉં, હો એટલે હું પાઉં, પાઉં એટલે મેળવવું, એમ મળે, શ્રી યમુનાજી. તો તમારો દર્શન હું પાઉં શ્રી યમુનાજી, હું મળું એટલે મને મળે એમ, તમારા દર્શન મને મળે શ્રી યમુનાજી. પછી શ્રી ગોવર્ધન, श्री गोवर्धन श्री वृंदावन व्रज रज अंग लगाऊं श्री यमुना जी, तिहारो दरस हो શ્રી ગોવર્ધન શ્રી વૃંદાવન વ્રજરજ અંગ લગાવું. તો અહીંયા જે છે તો શ્રી ગિરિરાજજી શ્રી ગોવર્ધન કી વાત હો રહી, શ્રી વૃંદાવન વ્રજરજ અને અંગ લગાવું, અંગ એટલે શરીરે લગાવીએ, શરીર ચોપડું એમ લગાવીએ કે ચોપડીએ એમ. તો બસ તિહારો દરસ હું પાઉં શ્રી યમુનાજી, શ્રી ગોવર્ધન શ્રી વૃંદાવન. અને પછી પ્રભુ કૃપાથી દિન 10-5 दिन 10-5 रहूं श्री गोकुले, ठकुरानी घाट होना દિન 10-5 રહું શ્રી ગોકુલ ઠકરાની ઘાટ હો નાઉં. તો દિન એટલે દિવસ, દિવસ 10-5 રહું શ્રી ગોકુલ, શ્રી ગોકુલમાં 10-5 દિવસ રહું, શ્રી ઠકરાની ઘાટ હો નાઉં, શ્રી ઠકરાની ઘાટ ઉપર નાવું એમ, હો નાવું એટલે શ્રી ઠકરાની ઘાટ ઉપર હું નાવું એમ, એ રીતે. તો દિન 10-5 રહું શ્રી ગોકુલ ઠકરાની ઘાટ હો નાવું. તો અહીંયા આપણે પ્રભુ કૃપાથી આ કીર્તનમાં એટલે શ્રી યમુનાજીને જ્યારે યાદ કરીએ તો એટલે જ્યારે સેવામાં જતા હોઈએ તો એના પહેલા શ્રી યમુનાજી કીર્તન કરીએ તો પ્રભુ કૃપાથી યાદ કરી રહ્યા છીએ કે શ્રી યમુનાજી કે આપણે યમુનાજી પહોંચીએ એ ભાવના. आसन पर करो कृपा, संतन के संग आऊं श्री यमुना जी, तिहारो दरस દાસન ઉપર કરો કૃપા, સંતન કે સંગ આઉં. તો દાસ ઉપર કરો
તો આમાં જોઈએ છે દાસન એટલે દાસ ઉપર, એટલે આપણે જે દાસ જણ આપણે દાસ ઉપર કરો કૃપા સંતન કે સંગાઓ, દાસ ઉપર કૃપા કરો અને સંતની સાથે આવો, તિહારો દરસ હોં પાઉં, શ્રી યમુનાજી તિહારો દરસ હોં પાઉં. તો આમાં આ જે 3 કીર્તનમાં આપને થતું હશે કે આ તો વ્રજ ભાષાની એટલી સમજણ, પણ પ્રભુ કૃપાથી આ જે કીર્તન લેવાનો 3 કીર્તન સૌથી પહેલા કે જે આજ્ઞા કરી કે કીર્તનની સમજણ શરૂ કરીએ વ્રજ ભાષાનું. હવે કીર્તન એવા બી ઘણા છે જેમાં વ્રજ ભાષાના શબ્દો પુષ્કળ છે કે જેનાથી તારતમ્ય એટલે જેનાથી સિમિલારિટી બી નથી મળતી, પણ આપણે ધીરે ધીરે અને પ્રભુ કૃપાથી આજે શરૂ કરી છે તો એટલા માટે પહેલા શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજીને કીર્તન જોઈએ અને ધીરે ધીરે આપણે પછી એવા કીર્તન બી પ્રભુ કૃપાથી હું શોધીશ કે જેમાં વ્રજના શબ્દો, વ્રજ ભાષાના શબ્દો ખૂબ જ વિપુલ પ્રમાણમાં હોય શોર્ટમાં. તો પ્રભુ કૃપાથી તો પ્રભુ કૃપાથી એક એવું કીર્તન મળ્યું પ્રભુ કૃપાથી, તો થોડુંક પ્રયાસ અહીંયા કર્યો છે. તો આનો મને ઓડિયો નથી મળ્યો એટલે શોધ્યો નથી. તો પ્રભુ કૃપાથી હું ગાતો તો નથી, કારણ કે મને કીર્તન ગાતા આપણે અહીંયા તો વૈષ્ણવ સંઘ યુએસએમાં તો ઘણા એવા કીર્તનકાર છે જ ઓલરેડી, તો એ બી લઈ શકે. તો પ્રભુ કૃપાથી આ એક આપણે ક્વિકલી સમજી લઈએ અને પછી અમિતભાઈ આપ જે વૈષ્ણવને કહી રહ્યા હતા લગભગ 5 મિનિટ જેવું લાગશે લગભગ આમાં. ઉઠત પ્રાત કછુ માત જશોદા, મંગલ ભોગ દેત દો છોરા. તો હવે આ કીર્તન જે છે તો એ કીર્તન પ્રભુ કૃપાથી અહીંયા હવે પ્રભુને મંગલ ભોગ ધરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા શ્રી જશોદાજી મંગલ ભોગ શ્રી ઠાકુરજી ને બલદાવજી બંને બિરાજી રહ્યા છે, એમને મંગલ ભોગ શ્રી જશોદાજી ધરી રહ્યા છે. તો ઉઠત પ્રાત કછુ માત જશોદા, મંગલ ભોગ દેત દો છોરા. તો હવે ઉઠત એટલે જે જાગ્યા, પ્રભુ જાગ્યા છે. ઉઠત પ્રાત કછુ માત જશોદા, બરોબર છે. તો માત જશોદા કંઈક ઉઠત સવારે ઉઠ્યા છે તો પછી કંઈક ધરી રહ્યા છે. તો કછુ માત જશોદા મંગલ ભોગ દેત દો છોરા. હવે મંગલ ભોગ બંને છોકરાઓને આપી રહ્યા છે એમ. તો દેત દો છોરા, તો દો છોરા કો, તો છોરા એટલે બંને છોકરાઓ. હવે બંને છોકરાઓ એટલે ઠાકુરજી અને બલદાવજી. એના પછી છે માખન મિશ્રી દહ્યો મલાઈ, દૂધ ભરે દો કનક કટોરા. હવે માખન મિશ્રી તો આ અગેન આપણો ઘણો સિમિલર વર્ડ આવ્યો, એટલે માખન મિશ્રી, દહ્યો મલાઈ, બરોબર છે. એટલે દહ્યો અને મલાઈ તો એટલે દૂધ મલાઈ. તો માખન મિશ્રી દૂધ મિલાઈ, દહ્યો એટલે દહીં, સોરી જો હું પોતે બી એટલે ઘણી વાર થઈ જાય. તો માખન મિશ્રી દહીં મલાઈ, દૂધ ભરે દો કનક કટોરા. તો દૂધથી ભરા બંને કનક કટોરા, એટલે કટોરા એટલે વાટકા જેવું આપણે કહી શકાય ને. તો જ્યાં જશોદા મૈયા બંને બાળકોને મંગલ ભોગ ધરી રહ્યા છે અને માખન મિશ્રી, દહીં, દૂધ અને મલાઈ બધું ભરીને કનક કટોરામાં બધું સાજ્યું છે. કનક એટલે સુવર્ણના વાટકામાં. કછુક ખાત કછુક મુખ લપટાવત, દેત ઢુરાય મિલ કરત નિહોરા. તો કંઈક ખાય છે, કછુક યાની કંઈક ખાય, કંઈક મુખ લપટાવત એટલે કંઈક તો મુખ ઉપર ચોપડે છે. હવે લાલન છે, હવે લાલન તો ખેલ કરી રહ્યા છે. તો લાલન તો છોટે તો કછુક કંઈક ખાય ને કંઈક મુખ લપટાવે. દેત ઢુરાય મિલ કરત નિહોરા, પાછું ઢોળે બી છે, કારણ કે પ્રભુ છે. હવે પ્રભુ તો દેત ઢુરાય એટલે ઢોળવું, એટલે દેત ઢુરાય એટલે ભેગા મળીને ઢોળી દે છે. એટલે આ તો લાલન તો ખેલ કરવા में लगे हैं. તો દેત ઢુરાય મિલ કરત નિહોરા એટલે હવે પાછા જશોદાજી મનાવી રહ્યા. નિહોરા એટલે મનાવવું, એટલે શ્રી જશોદાજી મનાવી રહ્યા છે કે એમને કે લાલા એસો નહીં કિયો જાય એમ. તો દેત ઢુરાય કછુક ખાત કછુક મુખ લપટાવત, દેત ઢુરાય મિલ કરત નિહોરા. પરમાનંદ પ્રભુ ઝબક પરત દ્રગ, ભરત લાલ ભુજ કરત કલોલા. તો હવે શું પરમાનંદાસજી કીર્તન કે પરમાનંદ પ્રભુ ઝબક પરત.
હવે આમ જોઈએ તો ઝબક શબ્દને આપણે જો સિમિલારિટી જોઈએ તો ઝબકીને, તો પરમાનંદ પ્રભુ ઝબકીને પરત દ્રગ એટલે નેત્ર, તો પરમાનંદ પ્રભુ ઝબક પરત દ્રગ ભરત લાલ ભુજ કરત કલોલા, તો દ્રગ ભરત એટલે નેત્ર ભરીને કિલ્લોલ કરતા. તો પરમાનંદ પ્રભુ એટલે જ્યારે પરમાનંદદાસજી આવા દર્શન કર્યા કે ઝબકીને કે અને નૈન ભરીને દ્રુગ ભરત લાલ ભુજ કરત કલોરા, કે બંને એકબીજાને ભુજ એટલે એનાથી બંને લાલન એકબીજાને ભુજમાં લે છે અને પછી કિલ્લોલ કરે છે અને એવી રીતે મંગલ ભોગ આરોગે. તો પ્રભુ કૃપાથી જો જેના વતનામૃત યાદ કરીએ કે અષ્ટ સખાની વાણી એ તો સાક્ષાત એમને લીલાના દર્શન કરે છે અને અષ્ટ સખા એમની વાણીને લખે છે. જે વતનામૃત કરે છે કે શ્રીમદ ભાગવતજી ને બધા તો કેવું છે કે એમણે એ લીલાના ભાગ નથી, જ્યારે અષ્ટ સખા તો લીલાના ભાગ છે, એ લોકો જોઈ રહ્યા છે. એટલા માટે પરમાનંદ પ્રભુ ઝબક પરત દ્રગ ભરત લાલ ભુજ કરત કરુણા, તો ઉઠત પ્રાત કછુ માત જશોદા મંગલ ભોગ દેત દો છોરા. તો પ્રભુ કૃપાથી આજે આટલું લીધું છે અને આપ વિનંતી બસ એટલી જ છે કે જેમ જે વતનામૃત કર્યા કે 84-252 આગ્રહપૂર્વક વાર્તામાં વ્રજ ભાષાથી શરૂ કરો. તો એ પ્રભુ કૃપાથી સંવાદથી શરૂ કરશો, કારણ કે તમે બી આજે જોયું હશે કે આ કીર્તનોમાં એવો શબ્દ ના લાગ્યો કે જેનાથી ખબર નથી પડી રહી. કદાચ જેમ કે આ એક શબ્દ જેમ કે ઢુરાય શબ્દ છે, તો એક ઢુરાય શબ્દ એવી વસ્તુ એ કહી શકાય કે ઢુરાય એટલે ઢોળવું. પછી એક ઢીંગ બી છે, એક એ શબ્દમાં મારે કીર્તન શોધવાનું છે ને, ઘણી વાર કહીએ ને કે ઢીંગ બેઠાય એટલે પાસ બેસાડવું. જયારે એમ કે ને તો આપણે કે ને કે ઓલે પાસે આવી જા, એ કહે ને તો એને વ્રજભાષામાં ઢીંગ કે ઢીંગ આ જા. તો એટલે પ્રભુ કૃપાથી બસ એટલી જ વિનંતી કે આજે શબ્દો જે છે પ્રભુ કૃપાથી હું બીજા બી શબ્દો ભેગા કરવાનો પ્રયાસ કરીશ, અને કીર્તન જે છે હજી એટલે બસ વિનંતી એટલી જ કે આપ 84-252 વાર્તાનું પ્રભુ કૃપાથી આપ વ્રજ ભાષામાં થોડો પ્રયાસ કરો. ખરેખર નથિંગ રોંગ વિથ ઇટ ટુ બી રોંગ રાધર દેન કંઈ ના કરીએ. એટલે એ પ્રભુ કૃપાથી એ પ્રયાસ કર્યો, અને કીર્તન બી પ્રભુ કૃપાથી કીર્તનના શબ્દો ઉપર થોડુંક ધ્યાન આપજો તો પ્રભુ કૃપા કરીને સમજાવશે. અને જલ્દી જ પ્રભુ કૃપાથી એટલે આ જેના આશીર્વાદથી વૈષ્ણવ સંઘ યુએસએ જો આપણે આટલો પ્રયાસ બી કરીશું ને તો વાર નહીં લાગે, આપણે બી બધા વ્રજ ભાષામાં પ્રભુ સાથે વાત કરીશું. જે પધારશે ત્યારે બી એવું પ્રયાસ કરીશું તો ખૂબ આનંદ, જ્યારે શિબિર યોજાય તો કેવો આનંદ આવશે બધાને. તો આ સાથે અમિતભાઈ અને સૌથી પહેલા જેજેસીને ખૂબ દંડવત પ્રણામ, અને અમિતભાઈ આપનો ખૂબ આભાર, અને કૃષ્ણદાસભાઈને ના ભૂલાય કારણ કે એમને ખૂબ સુંદર કીર્તન અને ખૂબ સુંદરતાથી કીર્તન શીખવાડે છે. આપ બી શીખી શકો છો. તો બધાને ખૂબ સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ.